આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે આમાં શું આપણે અહીંયા બહુ વારે ટાઈસી મળતી નથી. કેમ નથી મળતી? આ રાંધવા સીંધવામાં ખાવા પીવામાં છોકરા કામે વહી જાય ને સાહેબ. હા હા. છોકરા કામે વહી જાય અને બપોર વચાળે મારું એકનું રાંધવાનું થાય, એમનું રાંધવાનું હોય અને એમને ખાવાનું ઓછું આવે. હા હા. બે છોકરા ઘરે કામે વહી જાય એટલે હું ઘરે ખેતીનું કહીને બપોર વચાળે ઘરે જાઉં ને હા હા. એટલે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો સાહેબ. હા બોલો. મુકેશ બોલું. ક્યાંથી? ચુડાઈથી. સુરતથી? ના, ચુડા ચુડા. ચુડાથી. હા બોલો મુકેશભાઈ. રિશ્તા કરવા હે. શું કરવા છે? રિશ્તા એટલે શાદી. શાદી એટલે લગ્ન? હા, લગન લગન. યુટ્યુબમાં મેલવું છે? હા. યુટ્યુબમાં મેલવું છે આપણે વિડીયો? હા. એ તો જો. શું નામ છે તમારું? મુકેશભાઈ. આખું નામ? મુકેશભાઈ પ્રભુભાઈ. અટક? મીઠાપરા. અટક. મીઠાપરા. હા હા. રહેવાનું ક્યાં? ચુડા આપણે. ચુડા, રાણપર? હા, રાણપુર ચુડા. બરાબર. કામ શું કરો છો? અત્યારે ખેતી કામ કરું સાહેબ. કેટલા વીઘા ખેતી છે? ખેતી આપણે ઘરની નથી, હું ઉચક રાખું હું. ભાગ્યું રાખો છો? હા, ભાગ્યું ઉધડું રાખું. કેટલા વીઘા રાખો છો? હું 10-12 એકર રાખું. 10-12 એકર. શું વાવેતર શું કરો છો? કપાસનું વાવેતર કર્યું સાહેબ. કેટલો કપાસ થાય? કપાસ 2-3 મણ જેવો થાય. 12 એકર માંથી 200-300 મણ નો થાય, વધારે થાય. વધારે થાય પણ આપડે બીજું ખર્ચો જાય ને. તો એ તો બરાબર છે. હા, કેટલી ઉપજ આવતી? ચાલો કયો તમારા ભાગમાં કેટલા આવતા? મારા ભાગમાં મારા ઘરધણીને સાહેબ હા. આમ ઉધડું જ રાખવું હું. અચ્છા. એકર ઉપર રાખવું. કેટલા આપો એકરમાં? એકરના 20-25 હજાર રૂપિયા આપું. એકરના 20-25 હજાર. તમે કઈક સમજાવીને વાત કરતા એવું લાગે છે. હા. એટલે ના ના 10,000 નો વીઘો તો ક્યાં હાલતો નથી ભાવ? અમારે અહીં કોઈ હાલે ચૂડામાં. એવું? હા, ચૂડામાં હાલે. તો તમે મતલબ 12 એકર જમીન રાખો, 10 એકર રાખો તો કેટલા રૂપિયા દેવા પડે તમારે? હા, દેવા જ પડે પણ અમારે હે ને જો પાણી હોય ને. 2.5-3 લાખ તો એ લઈ જાય. હા, તે આપડે બધું પછી વાયેલો ખર્ચો કરી બધું આપડું જ રે ને બીજી કેટલા મળે? કેટલા વધે તમારે વાહ? હા, વધે 2 લાખ રૂપિયા જેવું વધે. 1 લાખ? બીજો ખર્ચો ને બરચો થાય ને અમારે. એમાં પાણી પરિવારમાં વાળી કેટલા હોય ને. જણા? પાણી હોય ને સાહેબ. હા હા. કુવો પાણી વાળું રાખ્યું ને તો 25-30 હજાર રૂપિયા દેવી એકરે. હે? હા, 25 હજાર 30 એવી રીતે દેવી અમે તો પાણી વાળું અને ખેતર પડવું હોય તો 15 હજાર રૂપિયા દેવી. તો ત્યાં હાઈએસ્ટ ભાવ છે ભાઈ. હે? હા તો એવું એટલું બધું હોય હા. નહીં ખરેખર. અમારે પાણી વાળું હોય એટલે પૈસા થાય એના હિસાબે. અને મેં જો સાહેબ શાદી કરી લીધેલી હે. હા હા. હા, ઘરવાળી છે એમ ને? શાદી કરી લીધેલી હે. લગ્ન કરી લીધેલા હે. હા હા.
અને ઘર મારા ઘરના ઓફ થઈ ગયેલા હે હો. અચ્છા ઘરના ગુજરી ગયા છે. હા ઈ હિસાબે હું બાળકો છે? બાળકો 2 હે, એકને લગ્ન કરી દીધા હે. અચ્છા લગ્ન હોય જ કરી દીધા છે. હા મેં નાની ઉંમરે લગ્ન કરી નાખ્યા, છોકરાને તે ને મારાય તે. નાની એટલે કે 12 વર્ષમાં? ના તો 15-16 વર્ષમાં છોકરાના કરી નાખ્યા હે. અને તમારા? મારા તો થયા છે તે વખતે હું તો નાનો હીરાત ગયો હતો તો તારે મારા એવી ઉંમરમાં જ કરી નાખ્યા તો હું. સમજાય. અને હા હા અત્યારે છોકરીની ઉંમર 17-18 વર્ષ હે. હે હા એને બાબો હે. એને હોય છે બાબુ છે એમ ને? હા એને 4 મહિનાનો બાબો હે. તમે દાદા થઈ ગયા એમ ને? હા એવું હે આમાં તો. અત્યારે તો એક છોકરો કુંવારો હે, ઈ 17 વર્ષનો હે પાછો. હે તો એને પરણાવી ગયો? એને જડવું જોઈએ ને. એને જડવું જોઈએ ને. હે એવું કામ કર્યું પેલા થઈ ગયું હું બધું હે. હે હા કઈ સારું લે. એટલે આમાં શું હે, આપણે અહીંયા વહુ હારે ટાઈસી મળતી નથી. કેમ નથી મળતી? આ રાંધવા સીંધવામાં ખાવા પીવામાં છોકરા કામે વહી જાય ને સાહેબ. હા હા છોકરા કામે વહી જાય અને બપોર વચાળે મારું એકનું રાંધવાનું થાય, એમનું રાંધવાનું હોય અને એમને ખાવાનું ઓછું આવે. હા હા 2 છોકરા ઘરે કામે વહી જાય એટલે હું ઘરે એક ખેતીનું કઈને બપોર વચાળે ઘરે જઉં ને હા હા એટલે આમ બનાવે જાત જૂત અને છોકરાને રમાડવા દે નહીં આપણને. કેમ? શી ખબર મારો બેટો ગમે વાંધો હોય. છોકરાને શું કામ ન રમાડવા દે? હા તો આપડો છોકરાને છોકરો રમાડવી તો એમને ગમતી વાત નહીં. લે એવું? હા 4 મહિના થયા પણ છોકરાના હાથમાં આપડે અડ્યા નથી હો. શું વાત કરો? હા આપણને ઓઠોય ન દે, છોકરાને અડવાય ન દે, લઈને ભાગે એમ. એનું કામ શું? ઠીક અને મારા બા બાપુજી છે એ ક્યાં ને હા હા તો બાજવા માંડે. હે હા માથા પેરા છોકરાનું બૈરું હે. એને તો અને ખતરનાક બૈરું ભટકાઈ ગયું. હા અને મારા ઘરના 3 વર્ષ થયા ઓફ થઈ ગયેલા. હે 3 વર્ષમાં પ્રભાવ વરામાં દેખાડી દીધો. હે હા વરા જ થયું નથી પૂરું, 3 વર્ષ થયા તા તો વરામાં પ્રભાવ દેખાડ્યો. હે પછી આપડે 4 મહિનામાં છોકરાઓ ઓલું છોકરો જન્મ થયો ને હા હા આમ પ્રભાવ દેખાડી દીધો એમને. કીધું આપડે અહીંયા કીધું મેળ નહી આવે મારો બેટો કીધો. અત્યારથી આમ કરે હે હા હા તો પછી આગળની જિંદગી મારી તો હાવ ખરાબ જ થઈ જાય ને કીધું. કેટલી ઉંમર છે કોઈની? તમારી? મારી 40 ઉપર હે અત્યારે તો. છોકરાની ઉંમર હા કેટલી? છોકરીની અત્યારે 15, 16, 17, 18 વર્ષનો હે. 18 વર્ષનું છોકરું હોત થઈ ગયું? હા વહેલા કરાવી દીધું એવું બધું? અત્યારે આપડો ઓલું શું હતું સાહેબ, એમાં નાની ઉંમરે છોકરાને લગ્ન કરવામાં શું હતું, મારા ઘરના બીમાર રહેતા હતા ને બીમારી હતી ને કેન્સરની. બરાબર બીમારી હતી એટલે હગાઈ આવી ને સામેથી છોકરાનું હગામાં હગું હતું, હું બધા હગાએ કરાયું ને એટલે સામે તને હગું આવ્યું એટલે એના લગ્ન કરીને કીધું જોતા જાય હું. બરાબર અને આપડે કે લગ્ન કરીને ડોક્ટરે મને કહી દીધું તું કે આવી બીમારી છે તમારા ઘરના ને એટલે તમારે સેવા જ કરવાની. અને મેં કેટલા વર્ષ સેવા કરી. અડધું જ મેં મારું એમનેમ ખોઈ નાખ્યું હું મારા ઘરનામાં. અડધું મેં એમનેમ ખોઈને પેલા ઓલું કેન્સર નું હતું ને હા
પ્રાઇવેટમાં કરાયું હતું પેલા તે વખતે કાર્ડ હતા જ નહીં ચાલુ. પછી કાર્ડ માં પછી પ્રાઇવેટમાં દવાખાને લઈ ગયો તો ને હા હા આપણે ઓલું નથવાણી સુરેન્દ્રનગર દવાખાનું નથી હા હા ત્યાં લઈ ગયો. ત્યાં લાખ રૂપિયા ખર્ચ્યા. ઓલું ફાંદાલાનું હતું ને ઓપરેશન. ભલે વાંધો નહીં આપણે મેલ દે યુટ્યુબ માં. યા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો